વાગરાના ઓછણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી હતી. કિશન નામના શખ્સની દુકાનમાં સળગતો કાકડો નાખી દુકાનના પુઠ્ઠાને કોથળો સળગાવી ખરાબ માં બેન સમાની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધવા પામ્યો છે. વાગરા પોલીસ સૂત્રો થકી મળેલ વિગતો અનુસાર કિશનભાઈ કૈલાશચંદ્ર કુમાવત, હાલ રહેવાસી ઓછણ, રામજી મંદિર, મૂળ રહેવાસી બાકાકા ખેડા, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન, ઓછણ ગામે છેલ્લા 2 વર્ષથી પત્ની સાથે રહે છે. ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રણાને મળી મંદિરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ, કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે. ઓછણ વાડા ફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા. ગત રાત્રિ દરમિયાન રાતના આશરે 10:30 વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા. તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલહા તથા તહેઝીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપી. તેવામાં તલહા તથા તેની સાથેનો તહેઝીબ જેઓ દુકાન આગળ જોરથી ગાળો બોલતા હતા. જેમને ગાળો બોલવાની ના પાડી હતી. તેવામાં તેમની બૂમો સાંભળી જાવેદ આદમ પટેલ, હુજૈફ ઝાકિર પટેલ, મુસ્તાક મોહમ્મદ પટેલ, સઈદ મોહમ્મદ પટેલ, તસ્લીમા અબ્દુલ પટેલ, સબીના મુસ્તાક પટેલ, ફિરોઝા મુસ્તાક પટેલ, રિયાઝ મુસ્તાક પટેલ, અબ્દુલ મોહમ્મદ પટેલની સાથે બીજા 15 થી 20 જેટલા લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું. તેવામાં લોકો કિશનને ગમે તેમ માં બેન સમાની ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશનને અબ્દુલ મોહમ્મદ પટેલ, મુસ્તાક મોહમ્મદ પટેલ, હુજૈફ ઝાકિર પટેલ, જાવેદ આદમ પટેલે પકડી ગળાના ભાગે, પીઠના ભાગે ઢીકાપાટુનો તથા પટ્ટા વડે મારવા લાગ્યા હતા. આ તકરારમાં કિશનના શર્ટના બટનો તૂટી ગયા હતા. તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂટા પથ્થરો નાખતા અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો. અબ્દુલ મોહમ્મદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કાકડો લઈ આવી સળગાવી દો તેમ કહી કિશનની દુકાનમાં સળગતો કાકડો નાખતા દુકાનના ખૂણામાં પડેલ પુઠ્ઠા તથા કોથળા સળગી ઉઠ્યા હતા. તે પછી વધારે ઝઘડો થતા ઓછણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા. ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રણાને ફેટ પકડી નીચે પાડી ઢીકાપાટુનો માર મારી ટી-શર્ટ પણ પાડી નાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશન, તેમની પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્રસિંહ રણાને ઢીકાપાટુનો માર મારવામાં આવતા આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઓછણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઈ પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. વધુમાં તસ્લીમા પટેલને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. ઈજા થતા તેઓને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે તેમને પૂછતા તસ્લીમાએ સરપંચ ધર્મેન્દ્રસિંહે માથામાં દંડો મારી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી તસ્લીમાની ફરિયાદ નહીં લેવાયાની માહિતી સાંપડી છે. તો બીજી તરફ પોલીસ એકતરફી કામગીરી કરી રહી હોવાના આક્ષેપો પણ બીજા જૂથ દ્વારા કરવામાં આવ્યા. રાજકીય દબાણ હેઠળ મારામારીની ઘટનાને ધાર્મિક રૂપ આપવા એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સામસામે મારામારીની ઘટનામાં ચૂંટણી સમયે રાજકીય લાભ લેવા 2 સમુદાયના લોકોમાં ફૂટ પાડવાના પ્રયાસથી વાતાવરણ ગરમાયું છે. બંને શાંતિપ્રિય સમુદાયના લોકો જાગૃતતા દાખવી રાજનેતાઓના ષડયંત્રનો હિસ્સો ન બને અને શાંતિની અપીલ કરે તે સમયની માંગ છે. તે માટે પછી દુકાનવાળાને એવું લાગ્યું કે ગાળ મને દે છે. દુકાનવાળો મારવા વળગી પર મારા છોકરાને 2 ટમાચા મારી દીધા. તે છતાંય પછી ધર્મેન્દ્ર સરપંચને બોલાવ્યો. સરપંચે આવીને મારા છોકરાને 2 ટમાચા મારી દીધા. પછી હું ગઈ વળાવવા તો મને બી એમને દંડો મારી દીધો ને એમના ઘરના બધા બૈરાઓને આદમી મારી ઉપર પડ્યા. ધર્મેન્દ્ર હા પોલીસ ફરિયાદ કરી પણ મને ખબર નહોતું, બેભાન થઈ ગઈ હતી. ઓછણ ગામ રાતે 10 વાગે. હું ફિરોઝા મુસ્તાક પટેલ ઓછણથી. અવલ મજલ અમે લોકો ગયા હતા અને છોકરાઓની બાબત મેં વળવાથી આ બધું પતી ગયા. પછી અમે ગોમે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ ગોમે આવી ગયા ને એકબીજાનું ચાલવા ના દીધું ને બધાને ખહેડી કાઢ્યા ને અમારી દેરાણીને વાગ્યું હતું. ત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પછી એમને લઈને તો અમે દવાખાને આવ્યા.
તો એ લોકો ઝપાઝપીને તરત પોલીસ આવી એટલે અમને બધાને ખહેરી કારણ બધા છોકરાઓને બધાને પોલીસ લઈને વાગડે આવતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના ને ધમા સરપંચની ફરિયાદ એમને નોંધી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના ને સરપંચની બધી કાર્યવાહી એ લોકોએ પૂરી કરી ને અમારા બધા જ આદમી લોકોને બધા બુર્યા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ બી લાવવા કે કાલના બુર્યા અત્યારે બધું ભરૂચ લાવવાનું લોકો કે પણ હજુ કશું એ આવ્યું નથી ચુકાદો મારી દેરાણીને વાગ્યું હતું બહુ પણ હજુ કશું એને ફેરવી નથી અમે સીટી સ્કેન એમાં એને બધું જે કંઈ ડાક્ટરે કીધું બધું કરાવ્યું પણ એને દુખાવો ને એટલે ઘણું જ છે ને છાતીમાં છોનો મારવી બહુ જ વાગેલો છે ને ઝપાઝપી મેં હાથાભાઈને કશું એને વાગેલું છે. જેમજ કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર ઉછળ ગામમાં આવેલો છે એ કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા. એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના 2 છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળાગાળી બંધ કરો અને ફરિયાદીશ્રીએ પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળાગાળી બંધ કરો. તેમ છતાં બંને ગાળાગાળી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી. એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોહલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ, જાવેદ આદમ, મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર, તસ્લીમાબેન, સલિયાબેન, ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા. તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ડીકાપાટોનો માર મારેલો હતો. ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજો પુઠ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો. આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ડીકાપાટોનો માર મારેલો હતો. આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના PSI A.K. જાડેજા તથા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને વિખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો. આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ ગુનાના કામે જે તોમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસચંદ્ર કુમાવતના હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે. આ ઘટનામાં કેટલા જણને ઈજા થયેલી છે? આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે.